આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારુ વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત કરાયેલા રાજ્યના 18 રેલવે મથકોનું આવતીકાલે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે। આ યોજના હેઠળ 13.45 કરોડના ખર્ચે કચ્છના પ્રવેશદ્વાર સમાન સામખિયાળી રેલવે સ્ટેશનનું પણ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાશે। આ રેલવે સ્ટેશન પર દરરોજ 700 જેટલા મુસાફરોની અવરજવર રહે છે। આ સ્ટેશનમાં નવીનીકરણના ભાગરૂપે વિશાળ પાર્કિંગ સુવિધા, આકર્ષક પ્રવેશદ્વાર, આધુનિક શૌચાલય, દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધા, ફૂડ પ્લાઝા અને સ્ટેશન પર કચ્છી મડવર્કથી સુશોભન તથા કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોની ઝાંખી સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। ભુજ નલિયા 101 કિલોમીટર રેલવે લાઇન પર ઇલેક્ટ્રિક તારનું કામ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે મુંબઈથી આવેલા રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા આજે રેલવે ટ્રેક, ઇલેક્ટ્રિફિકેશન અને ભુજ નલિયા વચ્ચે આવતા વિવિધ રેલવે સ્ટેશનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ભુજથી નલિયા ટ્રાયલ માટે પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવી હતી। 3 એન્જિન અને 3 ડબ્બા સાથે ટ્રેન નલિયા ખાતે પહોંચી હતી। આ ટ્રેનમાં 20થી વધુ રેલવે અધિકારી અને કર્મચારીઓએ મુસાફરી કરી હતી। સંભવતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી કચ્છની મુલાકાત વખતે નલિયા પેસેન્જર ટ્રેનની જાહેરાત થવાની શક્યતા છે। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે। ગઈકાલે અંજાર ખાતે સેનાને બિરદાવવા માટે તિરંગા યાત્રા યોજાઈ હતી। ગંગા નાકા પાંજરાપોળ પાસેથી શરૂ થયેલી આ યાત્રા રાજમાર્ગો પર ફરી વળી હતી। વિવિધ સમાજો દ્વારા યાત્રા પર પુષ્પવૃષ્ટિ કરી તેમજ ઠંડા પીણાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયાના અહેવાલ છે। સત્તાવાર યાદી મુજબ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 42 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો। તેમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ ભરૂચના અંકલેશ્વરમાં વરસ્યો છે। કચ્છ જિલ્લામાં આજે કોઈ પણ સ્થળે વરસાદ પડ્યાના અહેવાલ નથી। હવામાન વિભાગના જણાવ્યા મુજબ પૂર્વ મધ્ય અરબ સાગરમાં અપર એર સર્ક્યુલેશનની અસર હેઠળ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે। તેની સાથે કચ્છમાં 3 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે। આ દિવસોમાં વીજળીના કડાકા ભડાકા તેમજ તોફાની પવન સાથે છૂટાછવાયા સ્થળે વરસાદ વરસશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયું છે। વરસાદની આગાહીના પગલે આહિર પટ્ટીમાં ચિંતાનો માહોલ ખડો થયો છે। એક તરફ આ પંથકમાં અંધારી તેરસ નિમિત્તે આહિર સમાજમાં ગામે ગામ લગ્નનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ખેતીવાડીમાં ઊભા મોલને વરસાદથી નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। વરસાદથી પ્રસંગોમાં મુશ્કેલી ઊભી ન થાય તે માટે આગોતરી તૈયારીઓ કરાઈ રહી છે। ગાંધીધામ તાલુકાને ટીબી મુક્ત બનાવવા માટે વણશોધાયેલા ટીબીના દર્દીઓ શોધી તેમને જલ્દી સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગના 235 કર્મચારીઓ દ્વારા ઘેર ઘેર જઈને સર્વે શરૂ કરવામાં આવ્યો છે। આ અભિયાન 100 દિવસ સુધી ચાલશે। સર્વે દરમિયાન ટીબીના લક્ષણો દેખાશે તો તુરંત આરોગ્ય વિભાગ દ્વારા તેમના ગળફાના નમૂના લેવામાં આવશે અને જરૂરી સારવાર પણ આપવામાં આવશે। આ અભિયાનમાં લોકો સહકાર આપે તેવી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર દિનેશ સુતરિયા દ્વારા અપીલ કરવામાં આવી છે। નખત્રાણા લખપત હાઈવે પર મથલ ગુરુકુળ પાસે 4 વાહનો વચ્ચે આજે અકસ્માત સર્જાયો હતો। સામસામેથી આવી રહેલા 2 ટ્રેલર ટ્રક એકબીજા સાથે અથડાયા હતા। આ અકસ્માતમાં પાછળથી આવી રહેલી 2 કાર પણ બંને ટ્રેલરમાં ભટકાઈ હતી। અકસ્માતમાં 2 વ્યક્તિઓને સામાન્ય ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી। જખૌ પોલીસે આજે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પિંગલેશ્વર લેન્ડિંગ પોઈન્ટથી પશ્ચિમ તરફ રાવળપીર મંદિર પાસેથી ચરસના 7 બિનવારસી પેકેટ મળ્યા છે। શંકાસ્પદ પદાર્થની ચકાસણી માટે તેને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા છે। જખૌ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। અંજારના દીપાલીબેન બિંદુભાઈ હડિયાએ જાહેર થયેલા ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના પરિણામમાં સફળતા મેળવી કચ્છનું નામ રોશન કર્યું છે। યુપીએસસી દ્વારા પરિણામ જાહેર કરાયું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 6 લોકોએ આ કઠિન પરીક્ષા પાસ કરી સફળતા મેળવી। એ પણ ટોપ 100 માંથી 6 ગુજરાતી ઝળક્યા છે, જે ગુજરાતીઓ માટે પણ વિશેષ સિદ્ધિ સમાન છે। દીપાલીબેન હડિયાએ દેશમાં 82મો રેન્ક મેળવીને કચ્છને વિશેષ ગૌરવ અપાવ્યું છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।